ધાંગધ્રા ડિવિઝનમાં વીજ ચોરો સામે તંત્રનો કડક ઘા 612 કનેક્શન ચેકિંગમાં 89 વીજ ચોરી ઝડપાઈ ₹1.32 કરોડનો ફટકારાયો દંડ। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના કડક માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા ડિવિઝનમાં સામાજિક તત્વો અને માથાભારે વ્યક્તિઓ સામે તંત્રએ સખત કાર્યવાહી શરૂ કરી છે। વીજ ચોરીના વધતા બનાવને રોકવા માટે પીજીવીસીએલ અને પોલીસના સંયુક્ત દળ દ્વારા ખેરવા, ગેડિયા અને જેજરી સહિતના ગામમાં સઘન અને સંઘર્ષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ વિશેષ અભિયાન દરમિયાન પીજીવીસીએલના વિજિલન્સની કુલ 37 ટીમો સાથે પોલીસ દળે ધાંગધ્રા ડિવિઝન હેઠળ આવતા વિસ્તારોમાં અચાનક ચેકિંગ શરૂ કરી વીજ કનેક્શનોની વિગતવાર તપાસ શરૂ કરી। સમગ્ર કામગીરી દરમિયાન જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જેડી પુરોહિત તેમજ પીજીવીસીએલના અધિકારીઓ સ્થળ પર હાજર રહી કામગીરી પર નજર રાખી રહ્યા હતા। ચેકિંગ દરમિયાન કુલ 612 વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 89 કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઈ હતી। આ મામલે સંબંધિત વ્યક્તિઓ સામે કુલ ₹1,32,08,000નો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું। અધિકારીઓએ જણાવ્યું કે વીજ ચોરીને ગેરકાયદેસર કનેક્શન સામે આવનાર દિવસોમાં પણ આ પ્રકારની સઘન કાર્યવાહી વધુ તેજ કરવામાં આવશે। તંત્રની આ કડક કાર્યવાહી બાદ વિસ્તારમાં વીજ ચોરી કરનાર તત્વોમાં ભારે હડકંપ અને ચકચાર મચી ગઈ છે। રિપોર્ટર સોહેલ શેખ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર।